શું નામ આપનું? ચંદ્રકાંતભાઈ પૂજારા. ચંદ્રકાંત, શું લાગે છે તમને 4 જૂનના કોની સરકાર બનશે? 4 જૂનમાં ડેફિનેટલી જે આખા દેશનું વાતાવરણ ને બધું છે જોતા એવું લાગે છે કે ભાજપની સરકાર જ આવશે. શું કારણે ભાજપની સરકાર આવી? ભાજપની સરકારે છેલ્લા 10 વર્ષમાં જે કાર્ય કર્યું છે એ 70 વર્ષમાં કોંગ્રેસ અને અન્ય બધી જે મિલીજુલી સરકારોએ કંઈ કર્યું નથી. અને ભ્રષ્ટાચાર ને ઘણી જાતના ભ્રષ્ટાચારો થયા હતા મનમોહન સિંહની વખતમાં, એટલે એની એન્ટી ઇફેક્ટ પણ છેલ્લા ઘણા સમયથી પડી રહી છે કે ભાઈ આટલા બધા ગોટાળા કર્યા હતા. આ તમારી વાત સાચી, પણ મને મારા મત મુજબ તો એવું છે કે કોંગ્રેસની સરકારે સ્કૂલો આપી, રસ્તા આપ્યા, લોકોને સારું લાઈફ જીવન આપ્યું. એ બાબતે તમે શું કહેશો? પાછળ 60-70 વર્ષ જેટલો ડેવલપમેન્ટ થવો જોઈએ એટલો જે 70 વર્ષમાં કરવો જોઈએ એટલો ડેવલપમેન્ટ નથી થયો. કારણ કે સ્કૂલો ને એવું બધું તો આપી બરાબર, એ તો અંગ્રેજ સરકારે મૂકીને કહી દે એને ડેવલપ કર્યું એટલું જ કર્યું છે અને મેન્ટેન કર્યું છે, બાકી એટલું બધું વધાર્યું નથી. શું કે MBBS બનવા માટેના જે ડૉક્ટર મેડિકલ કોલેજો બનાવી અને જેટલા ડૉક્ટરો જરૂરિયાત હોય એ નથી. પહેલાં ડૉક્ટર બનવા માટે અમદાવાદવાળાને કે ગુજરાતવાળાને જવું પડતું હતું બોમ્બે કે મહારાષ્ટ્રમાં, ત્યાં એકાદી કોલેજ હોય. અત્યારે જ્યાં જુઓ જ્યાં તમને મેડિકલ કોલેજો, એન્જિનિયરિંગ કોલેજોનો ડેવલપમેન્ટ થયો છે, એટલે એજ્યુકેશન વધ્યું છે. અને એજ્યુકેશન વધે એટલે દેશની ઇકોનોમિક આ તે બધા ઉપર ફેર પડે. અને યુવાન વર્ગને પણ ભણેલા ગણેલા ખેતી કરશે તો એ સારી ખેતી કરી શકશે. એવું નથી કે બધાને સરકારી નોકરી જ મળશે. પોતાનો ધંધો પણ સારી રીતે ડેવલપ કરી શકે ભણેલો ગણેલો વર્ગ છે. એટલે ભણતરમાં ને એમાં સારો એવો 10 વર્ષમાં પ્રોગ્રેસ થયો છે. અને એટલે યુવા વર્ગને બધાનો એટ્રેક્શન ભાજપ તરફી વધારે છે. યુવા વર્ગ તો કહે જ છે કે ભાજપ સરકાર જ આવી જોઈએ, અને હજી આવાના આવા વર્ષો ચાલતા રહે તો ઘણા વર્ષો સુધી ભાજપની સરકાર આવી જોઈએ. પણ જે મોટા લોકો છે, જે લોકો બેવ સરકાર જોઈએ, એ લોકોનું કહેવું એમ છે કે વધારે પડતી સારી સરકાર પેલી હતી, મોંઘવારી ઓછી હતી. એ લોકો મોંઘવારી તો પિરિયોડિકલ વધે છે, ઇકોનોમિકનો નિયમ છે. જ્યાં પ્રોગ્રેસ હોય તો મોંઘવારી તો વધવાની બરાબર છે. કારણ કે જે ખર્ચા થાય રોડ રસ્તા એના એ તાત્કાલિક તો બિન ઉત્પાદકીય ખર્ચે, એટલે નાણું ઘણા પ્રમાણમાં નાણું બજારમાં આવે એટલે એટલી મોંઘવારી વધવાની જ છે. એટલે ઇકોનોમિકનો નિયમ છે કે જ્યાં પ્રોગ્રેસ હોય ત્યાં મોંઘવારી વધે જ. આજે તમે જુઓ યુકેમાં જુઓ કે યુરોપિયન કન્ટ્રીમાં જુઓ, અમેરિકામાં જુઓ તો આપણા કરતાં પણ વધારે મોંઘવારી છે. કારણ કે એ પ્રગતિશીલ દેશો છે અને પ્રગતિ કરવી હોય તો મોંઘવારી સહન થોડી કરવી જ પડે. અરે લોકોની આવક પણ એટલી વધી છે. આજે 200 રૂપિયાનો કારીગર એટલે 1000 રૂપિયા કમાય છે. એટલે સામે એ જે આવક વધી છે એ લોકો જોતા નથી, મોંઘવારીને રોવે છે. એ સ્માર્ટફોનને એવું ખરીદવા માટે 25-30 હજાર રૂપિયા નડતા નથી અને દૂધની કોથળી 35 રૂપિયાની નડે છે અને કહે છે કે મોંઘવારી છે, મોંઘવારી છે. ક્યાં મોંઘવારી? બધા સ્કૂટર અથવા સાયકલો તો દેખાતી જ નથી રોડ ઉપર. 2 વ્હીલર ને 4 વ્હીલર ને બધું ચાલુ જ છે. એટલે આ પ્રગતિ તો થઈ છે અને પ્રગતિ છેલ્લા 10 વર્ષના આધારિત છે, ભાજપની સરકારને આધારિત. શું લાગે છે કેટલી સીટો એ ભાજપ સરકાર? સરકારની સીટો તો 400 પારની વાતો ચાલે છે, પણ છતાં 350 થી પોણા 400 સીટો આવી જોઈએ બધા ભેગા થઈને NDA સરકારની, એવું લાગે છે. થેન્ક યુ.